નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર હમેશા તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે। અમરેલી જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના રામપરા ગામની સીમમાં આશરે 6 સિંહોનું ટોળું જોવા મળતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સિંહોના અચાનક દેખાવથી સ્થાનિકોમાં દહેશત સાથે ચિંતા પણ વ્યાપી ગઈ છે। માહિતી મુજબ આ સિંહો ગામની સીમમાં આવેલા ખેતરો અને આસપાસના વિસ્તારોમાં નિર્ભય રીતે ફરી રહ્યા છે। સ્થાનિક લોકોએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલ સિંહોની હરકતો પર સતત નજર રાખવામાં આવી રહી છે। સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે પશુહાનિ થવાની માહિતી મળી નથી। વન વિભાગ દ્વારા ગામ લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે રાત્રિના સમયે બહાર ન નીકળે અને સિંહોથી સલામત અંતર જાળવે। સાથે જ સિંહોને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં પરત મોકલવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને પગલે ધારી પંથકમાં ફરી એકવાર સિંહોની વધતી અવરજવર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।